द मोमेंट जब हम सबको दर्शन मिलेंगे और बहुत ही बड़ा दिन है और बिल्कुल जी। कोई खुशी नहीं, मतलब मैं जाहिर नहीं कर सकते हम कितने खुश हैं। देखते हैं और मैं आने वाले टाइम में यही बोलूँगी, लोग आए यहाँ पे, मेहनत के साथ साथ आस्था भी रखें और देखते हैं अब दर्शन कैसे रहेंगे। थैंक यू। બેડમિન્ટન સ્ટાર ભારતની એ દીકરી કે જેને દુનિયામાં નામ રોશન કર્યું છે ને આજે તે અયોધ્યા પહોંચ્યા છે અને જે પ્રતિક્રિયાઓ, કેમ કે રમત જગતથી પણ અનેક લોકો જવાના છે, અનેક ખેલાડીઓ ત્યાં આગળ છે, કલાકારોને અભિનેતાઓને પણ જોયા. તમામનો એક જ ભાવ છે કે કદાચ આવા દ્રશ્યો તેઓ ક્યારે જોયા નથી, આ અહેસાસ, આ અનુભૂતિ ક્યારે થઈ નથી અને જે લોકો કદાચ ત્યાં નથી જઈ શક્યા તેઓ માટે ન્યૂઝ 18 ગુજરાતી ઘર સુધી એ અનુભૂતિ લઈને આવી રહ્યું છે. ભાવિનલાલજી, જે સૌથી વધારે મહત્વની વાત, કેમ કે આજ સવારે હું 6-7 વાગે નીકળ્યો ત્યારથી તમામ જગ્યાએ એવો જ માહોલ જોવા મળી રહ્યો. યુવાઓ પણ, ખાસ કરીને જે રીતે પ્રેમવત્સલ સ્વામીજીએ પણ કીધું, યુવાઓ પણ જોડાઈ રહ્યા છે. આ એક એવું માધ્યમ થઈ ગયું છે હવે, કદાચ કથાની અંદર ભલે તમે યુવાઓને ઓછા જોતા હશો પણ આજથી એક નવો ટ્રેન્ડ શરૂ થશે કે જેમાં યુવાઓ પણ જય શ્રી રામ સાથે જોવા મળશે. આપણે બહુ સરસ વાત કરી કે યુવાનો જોડાય છે અને બીજી વસ્તુ જે રામકથામાં આપણે જોઈએ છે, અમે ગાઈએ છીએ, સાંભળી છે કે હનુમાનજીની જે સેના છે, સુગ્રીવ છે, એ બધું યુવા ગૌરવ છે, યુવા ધન હતું. ભગવાન રામની સેનામાં પણ જે સંલગ્ન હતા, સામેલ થયા, તે બધું યુવા ગૌરવ છે. અત્યારે હનુમાનજી મહારાજે આપણે જોઈએ તો કોઈ બોડી બિલ્ડિંગ કરતું હોય તો એના મેન્ટોર છે, બરાબર, એમને બધા એક મેન્ટોર તરીકે સ્વીકારે છે. પણ અત્યાર સુધી એ માત્ર કથામાં હતું. અત્યારે જે આ વસ્તુ ઘટના બની છે એનાથી અત્યારના યુવાનો માટે એક બહુ મોટી પ્રેરણા અને રામ નામનું સ્મરણ, અને ઘણા બધા અત્યારે એવા બધા વિડીયો પણ આપણે વાયરલ જોઈએ છે કે ઘણા એવું કહે છે, કોઈ થોડા મોટા ભક્ત હોય, સારા ભક્ત હોય, એ પાછા નિંદા પણ કરે છે કે ભાઈ રામ તો આ નથી, માત્ર રામ બોલવું એ રામ નથી, અંદરથી રામ બોલવું પડે, માત્ર મંદિર બને કઈ ન થાય. પણ મહારાજ શ્રદ્ધયા હે લયાવા ભૃગુવર નર માત્રમ તારયેત રામ નામ તારયેત કૃષ્ણ નામ. શાસ્ત્ર કહે છે કે શ્રદ્ધાથી બોલો કે અશ્રદ્ધાથી બોલો, પણ રાવણ બોલે એના કરતા કોક રામ બોલે હું ખોટું જ ભાઈ. તમે સમજો, ઘણા લોકો અત્યારે બહુ ક્રાંતિકારી બનવા જાય છે. અરે ભાઈ, તું સારો ભક્ત છે, બહુ સારી વાત છે. હું વ્યસન નથી કરતો એનો પણ એક અહંકાર આવી જાય છે. હું ભક્ત બહુ સારો છું એનો પણ એક અહંકાર આવી જાય છે. એટલે તમે નથી વ્યસન કરતા કે તમે સારા ભક્ત છો એ વાત બહુ સારી છે, પણ કોઈ કાલ સુધી વ્યસની હતો કોઈ યુવાન અને કાલ સુધી મૂવીના સોંગ સાંભળતો અત્યારે રામનું ભજન સાંભળે, તેમાં વિરોધ શેનો છે? આજે રામ ભલે ને કદાચ દંભથી બોલતો હોય, ભલે ને કદાચ માહોલ જોઈને બોલતો હોય, પણ કાલ ઉઠીને એવો સૂર્યોદય થશે કે એ જ રામ નામ એના હૃદયને પરિવર્તિત કરશે મહારાજ. એટલે એક આ જે વિચાર અત્યારે બહુ જ આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ કે બહુ જ એવા ક્રાંતિકારી બધા આજકાલના યુવાનો થોડા બની જાય છે કે ભાઈ રામ આ નહીં, રામ તો શબરીના રામ, રામ તો કેવટના રામ. અરે મહારાજ, રાવણનો પણ રામ છે. રામ માત્ર શબરી ને કેવટના તો છે જ, એમાં કોઈ શંકા લેશ માત્ર નથી, પણ રામ રાવણના પણ છે. અને મેઘનાથનો જ્યારે વધ થયો યુદ્ધમાં, કથામાં તમે વાંચો તો તમને ખ્યાલ આવે, યુદ્ધમાં મેઘનાથની વીરગતિ પ્રાપ્ત થઈ તો રામજીએ એના શોકમાં સંમિલિત થયા હતા રાવણની જોડે. કે યુદ્ધની અંદર આપણે યુદ્ધ કરીએ છીએ, આપણો જે ટોપિક છે, જે વિષય ઉપર આપણું યુદ્ધ ચાલે છે અલગ છે, પણ અત્યારે એઝ એક માનવતાની દ્રષ્ટિએ તમારા પુત્રના મૃત્યુ પર હું શોક વ્યક્ત કરું છું. અને રાવણે આવકાર્યા હતા કે આવો પ્રભુ, આપણે રણભૂમિમાં અલગ રોલમાં છીએ પણ અત્યારે અલગ રોલમાં છીએ. એટલે મારે એ કહેવું છે કે રામ બોલવાથી શ્રદ્ધયા હે લયાવા ભૃગુવર નર માત્રમ તારેત કૃષ્ણ નામ રામ નામ. કંસ ચાહે દ્વેષથી કૃષ્ણ બોલે, રાવણ ચાહે દ્વેષથી રામ બોલે, પણ રામ તો બોલે છે. કોઈ અપશબ્દો બોલે આજના યુવાનો, એના કરતા રામ ભલે ને દંભથી બોલે. અને આની જ વાતને લઈને એક દ્રશ્યો પણ અત્યંત મોહન ભાગવતજીના પણ આવી રહ્યા છે. પરંતુ જે રીતે વાત કરી કે અત્યારના એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ક્રિટિસાઇઝ કરવાનો, નેગેટિવિટીનો, એની તમામની વચ્ચે બોલિવૂડના કેટલીક હસ્તીઓ કે જે કદાચ અત્યારના પણ, જેને હમણાં જ ફિલ્મ બનાવી રામ સેતુ એવી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહોંચ્યા છે, તેઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે.